રાજકોટમાં રહેતા વિશાલ નાગાણીને તમે હ્યુમન કેલ્ક્યુલેટર કહી શકો છો। રાજકોટની જ એક શાળામાં ભણેલા વિશાલભાઈને જ્યારે 12મા ધોરણમાં આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ તે કેલ્ક્યુલેટર મશીનની ઝડપથી ગુણાકાર કરી શકે છે। એક સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલ કહે છે કે તમને ગણિતમાં આ કુદરતી બક્ષિસ જ મળેલી છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। અચ્છા, ગણિતમાં પહેલેથી એવો સારો એવો રસ હતો અને આ થોડાક વર્ષોથી હું આ કરું છું અને મને ખ્યાલ પડ્યો કે મારામાં આવી કુદરતી બક્ષિસ છે। પણ 2022 પછી આપણે લઈને તો 2022 પછી આખા ઘડિયા પણ મને મોઢે બોલતા આવડી ગયા છે કે જે મને પહેલાં મારામાં ઘડિયા બોલતો નહોતો પણ હવે ઘડિયા પણ મને મોઢે આવડે છે અને મારું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ આવે છે। અત્યારે પ્રાઇવેટ જોબ કરું છું અને બીજું કામ એ કે મારું જે ટેલેન્ટ છે ને એ વધારે લોકો સુધી પહોંચે એ કોશિશ કરું છું અને હું ટ્રાય કરું કે મને કોઈ વ્યક્તિ મળી જાય, મને કોઈ એવું વ્યક્તિ મળે કે જે મારા ટેલેન્ટને આગળ લઈ જઈ શકે। અચ્છા, હા બરાબર છે કે જેવી રીતે મારું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં છે તો હું કોશિશ કરું કે મારું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આવે તો રાજકોટનું નામ ભારતની સાથે સાથે પૂરી દુનિયામાં રોશન થાય। અત્યારે આ એક બે સ્કૂલ કોલેજમાં મેં મારું બતાવેલું ટેલેન્ટ એ લોકોને પણ અલગ લાગે છે કે પણ ના તમારે આગળ આવવું જોઈએ અને અમુક ઠેકાણે હું રસ્તા વચ્ચે પણ કહું છું, સ્ટુડન્ટ હોય છે કે ભાઈ જો મારામાં ટેલેન્ટ છે તો એ લોકો જોવે છે અને એ લોકોને પસંદ આવે છે અને મને વિશ્વાસ છે કે ભાઈ તમે મહેનત કરો ને તો બધી વસ્તુ શક્ય છે। અને વિદ્યાર્થી લોકોને એક જ વાત કહીશ કે તમને ખ્યાલ હશે ગણિતમાં 100માંથી 100 માર્ક્સ પણ આવી શકે એમ છે પણ શરત એની છે કે તમારે ગણિતની સાથે દોસ્તી કરવી પડશે તો તમારે ગણિતમાં 100માંથી 100 માર્ક્સ પણ આવી જશે જો તમે મહેનત કરશો તો। અચ્છા, મારો મોબાઈલ નંબર છે 9913424264 એ નંબર ઉપર મળી જાય। એડ્રેસ છે વેલનગર સાઈબાબા સોસાયટી 884 કોર્નર અંડરબ્રિજની પાસે રાજકોટ। આજે વિરાણી સ્કૂલમાં ધોરણ 9ના ક્લાસમાં રાજકોટના રહેવાસી વિશાલભાઈ મનસુખભાઈ નાગાણી આવેલા। એમણે ગણિત ગમત અને ગણિતના મોટા મોટા આંકડાઓ 4-5 આંકડાઓના ગુણાકાર એના ઘડિયા બધું બહુ ક્ષણોમાં કરી બતાવ્યું કેલ્ક્યુલેટરથી એની સાબિતી આપી તો વિદ્યાર્થીઓને બહુ મજા આવી। ગણિત જેવો વિષય જેનાથી વિદ્યાર્થીઓ ક્યારેક ગભરાઈ જતા હોય છે એને રસપ્રદ બનાવ્યો અને વિદ્યાર્થીઓને એમણે ગણિતમાં રસ લેતા કર્યા। હા, હવે આમાં 2-3 કારણો છે। સામાન્ય રીતે એક વૈદિક ગણિત આપણું બહુ પ્રાચીન એક ગણિતનો ભાગ છે, ઋષિઓની એ આપણને એક પ્રદાન છે। તો વૈદિક ગણિતમાં પણ બહુ મોટા મોટા ગુણાકારો, સરવાળા, ભાગાકાર, બાદબાકી બહુ યુક્તિથી કરી શકાય છે। એની માટે આપણે કોઈ પેન હાથમાં લેવી પડતી નથી હોતી। એ વૈદિક ગણિતનો આજે ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે। એ જ રીતે ઘણી વખત વ્યક્તિ પોતે મહાવરો કરીને, પ્રેક્ટિસ કરીને, ખૂબ પ્રયત્ન કરીને આંકડાઓને કંઠસ્થ કરી શકતી હોય છે। અને ત્રીજું એમાં જોવા મળતું હોય છે એ છે ગોડ ગિફ્ટ એટલે કે કુદરતી બક્ષિસ। ઘણા લોકોને કોઈ પ્રયત્ન વિના કુદરતી બક્ષિસ હોય છે કે જેઓ કોઈ પણ જાતના ગુણાકાર, ભાગાકાર છે એ ક્ષણોમાં આપણને કહી દે છે અને એકદમ સાચા હોય છે, એમાં એક આંકડાનો પણ તફાવત આવતો હોતો નથી। આમ તો એમનું જે આજે આપણે જોયું એ રીતે જોતા ગોડ ગિફ્ટ ગણી શકાય, કેમ કે 5 આંકડાઓના ઘડિયા બોલવા અને એ પણ કોઈ પણ વિદ્યાર્થી ક્લાસમાંથી કે 9547, 89235 અથવા તો 4327 આવા બધા આંકડાઓના ઘડિયા ગુણાકાર એમણે એક જ સેકન્ડમાં જવાબ આપી દીધો। એટલે આટલું બધું કંઠસ્થ કરવું એ તો બહુ શક્ય દેખાતું નથી, એટલે આપણે એને કુદરતી બક્ષિસ કહી શકીએ। એમને 2 ડિજિટ, 3 ડિજિટ, 4 ડિજિટ, 5 ડિજિટના ગુણાકાર અને વર્ગ કીધા તે મને બહુ સારું લાગ્યું। એમાં મારા વર્ગ હતો તે 99નો વર્ગ હતો અને તેમને જવાબ આપ્યો 9801 તે મને ખૂબ જ સારો લાગ્યો। ત્યારે મને વિચાર્યું કે આમને આ બધું કઈ રીતના કરી શકે છે, મારે આવું પણ શીખવું પડશે કેમ કે મારે ગણિતમાં સારા માર્ક આવે અને હું હોશિયાર બનું। હું આજથી દરરોજ મહેનત કરીશ, ગણિતમાં બહુ પાવરફુલ બનીશ। તે પણ મને બહુ ગમ્યું કેમ કે તેમને એકાએક બોલતા હતા અને મારે પણ તેમની જેમ પ્રેરણા લેવી પડશે અને હું એમને જરૂરથી પૂછીશ કે તમે આવું કઈ રીતના કરી શકો છો।